નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સર સયાજી હોસ્પિટલમાં જેમ કે ટૂંક સમય પહેલાં એસએસજી હોસ્પિટલમાં આવેલી રૂકમણી ચેનાની પ્રસૂતિ વોર્ડમાં દાખલ દર્દીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો હતો અને દર્દીઓને મળવા માટે પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે અને દર્દીઓને પણ આરામ મળે છે। ત્યારે હાલમાં અનેક વોર્ડમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે એક દર્દી સાથે અનેક પરિવારના સભ્યો હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા હોય છે, જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો। ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે, જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે। સાથે બહાર ગામથી અથવા અન્ય રાજ્યોમાંથી એસએસજી હોસ્પિટલમાં આવતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે, જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ છે। હાલમાં દર્દીઓ સારવાર હેઠળ હોય ત્યારે પરિવારજનો શિયાળામાં, ઉનાળામાં અને ભર ચોમાસે ખુલ્લામાં શૌચક્રિયા સાથે બહાર સૂતા જોવા મળે છે। અનેક લોકો ગંદકી ફેલાવે છે, ત્યારે હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય છે। સર્જિકલ વોર્ડની સામે જ્યાં ત્યાં વ્હીકલ પાર્કિંગ કરવામાં આવે છે, સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી। સર્જિકલ વોર્ડ પાસેથી અનેક વ્હીકલની ચોરીનો બનાવ બન્યો છે। સાથે સર્જિકલ વોર્ડની અંદરની અનેક દર્દીઓના પાકીટ મોબાઈલની ચોરીના બનાવો બન્યા છે। ત્યારે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરાવવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે। હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, ત્યારે પીઆઈયુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવે છે, જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે। હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરની સેફટી સુરક્ષા વ્યવસ્થા નથી, જેથી આપ સાહેબ શ્રી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપશો તેવી માંગ કરવામાં આવી રહી છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। જેમ કે વડોદરા શહેરમાં જ્યારે લોકો બહારથી રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય, સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે, ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સૂઈ રહ્યા છે। સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય, શિયાળો, ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય, ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે, તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું, એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે। સાથે સાથે એક્સરે વિભાગ હોય, સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યાઓ પર લાલિયાવાડી ચાલી રહી છે। સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં ગાડી અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે, ઘણા લોકોના મોબાઈલ, પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા। ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય, સિક્યુરિટીના કર્મચારીઓ હોય, તેઓને પણ સૂચના આપવામાં આવે, આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, તેની પણ તકેદારી રાખવામાં આવે। એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે, તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા।